આ હેડલાઇન્સના પ્રાયોજક છે સ્વાદ, શુદ્ધતા અને સેહતનું પ્રતીક એટલે છાશવાલાનું માખણમાંથી બનાવેલું શુદ્ધ ઘી. વરસાદે સૌરાષ્ટ્રમાં બોલાવ્યો સપાટો અને ગામો સંપર્ક વિહોણા. દ્વારકાના કલ્યાણપુરમાં 4 કલાકમાં 11 ઇંચ વરસાદ. નીટ પરીક્ષાનો વિવાદ હજુ પણ શાંત પડતો દેખાતો નથી. આજથી શરૂ થયેલા સંસદના બજેટ સત્રમાં પણ તેના પડઘા પડ્યા. સરકાર અને વિપક્ષ વચ્ચે નીટ મુદ્દે સંસદ સમરાંગણ બની ગયું. આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને મેઘરાજા ધમરોળશે. ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી. રાજ્યમાં ચાંદીપુરાએ મચાવ્યો કહેર. 32 બાળકોના શંકાસ્પદ મોત. તો 20થી વધુ જિલ્લામાં અત્યાર સુધી 84 ચાંદીપુરાના શંકાસ્પદ કેસ નોંધાયા. સુરત સ્મીમેર હોસ્પિટલ ફરી વિવાદમાં આવી. કેમ્પસમાં ડીજે વગાડી ધમાલ મચાવી. મોડી રાત સુધી ફિલ્મ સોંગ પર નાચી કેમ્પસ બાનમાં લીધું. આ હેડલાઇન્સના પ્રાયોજક હતા સ્વાદ, શુદ્ધતા અને સેહતનું પ્રતીક એટલે છાશવાલાનું માખણમાંથી બનાવેલું શુદ્ધ ઘી. નમસ્કાર, ગુજરાત ન્યૂઝ સાથે હું છું શિવાની. વાત કરીશું મહત્વના સમાચારથી. એસએમસી દ્વારા મોટી રેડ પાડવામાં આવી છે. દરિયાપુર નાની હવેલી પોળમાં એસએમસીની રેડ. સ્ટેટ મોનિટરિંગ સેલે ઇંગ્લિશ દારૂનો જથ્થો પાડે છે. તો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે 3.28 લાખનો મુદ્દામાલ કબજે કરાયો. 5 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. આ મહત્વના સમાચાર સામે રહ્યા છે. દરિયાપુર નાની હવેલી પોળમાં એસએમસી દ્વારા રેડ પાડવામાં આવી છે. સ્ટેટ મોનિટરિંગ સેલે ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપ્યો છે. ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે 3.28 લાખનો મુદ્દામાલ કબજે કરાયો. 5 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. તો દારૂબંધીની વાત વચ્ચે એસએમસી દ્વારા રેડ કરીને ઇંગ્લિશ દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે. જે જથ્થો છે તે ઝડપી લેવામાં આવ્યો છે. ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે 3.28 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તો દરિયાપુર નાની હવેલી પોળમાં એસએમસી દ્વારા રેડ પાડવામાં આવી. સ્ટેટ મોનિટરિંગ સેલે ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપ્યો છે. તો અંગે વિગતવાર માહિતી આપવા માટે અમારા સંવાદદાતા દીપક મકવાણા જોડાયા છે. દીપક, દરિયાપુર નાની હવેલી પોળમાં એસએમસીની રેડ, શું છે માહિતી? શિવાની, અમદાવાદ શહેરમાં અવારનવાર દારૂના અડ્ડા ઉપર જ્યારે સ્થાનિક પોલીસ હોય છે તે નિષ્ફળ રહેતી હોય છે તેને બંધ કરાવવા, ત્યારે સીધી જ રીતે જો વાત કરવામાં આવે તો ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ છે કે જેના દરોડા જોવા મળતા હોય છે. અમદાવાદ શહેરના દરિયાપુર વિસ્તારની અંદર પણ અવારનવાર જે દારૂ જુગારના અડ્ડા છે તેની વ્યાપક ફરિયાદો છે તે જોવા મળતી હતી. ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલ છે કે જેઓએ દરિયાપુર વિસ્તારમાં આવેલી પોળ છે કે જેની અંદર રેડ કરી ત્યારે લાખો રૂપિયાનો જે ઇંગ્લિશ દારૂનો જથ્થો છે તે ઝડપાયો હતો. અનેક વ્હીકલ છે તે પણ જપ્ત કરવામાં આવ્યા છે અને લાખો રૂપિયાનો આ મુદ્દામાલ છે તેને પણ જપ્ત કરવામાં આવ્યો છે. 5 જેટલા આરોપીઓ છે કે જે આ સ્થળ ઉપરથી નાસી છૂટ્યા હતા, તેમજ દારૂ વેચનાર, દારૂ લાવનાર, દારૂ સાથે સંકળાયેલા કોણ છે, આ તમામ એવા 5 લોકો છે કે જેઓની વિરુદ્ધમાં ફરિયાદ છે તે નોંધવા પામી છે અને વધુ તપાસ છે તે દરિયાપુર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી છે. બિલકુલ, તો એક તરફ દારૂબંધીની વાત વચ્ચે છે આ અત્યારે એસએમસી દ્વારા રેડ પાડવામાં આવે છે. આગળ શું કાર્યવાહી કરવામાં આવશે? હાલ આ સમગ્ર બાબતને લઈને જે ફરિયાદ છે તે નોંધવામાં આવી છે. 5 જેટલા આરોપીઓ છે તેઓના નામજોગ ફરિયાદ છે તે નોંધવામાં આવી છે. આ આરોપીઓ છે તેઓની ધરપકડ કરવામાં આવશે. ત્યારબાદ ચોક્કસથી આ બાબતે અનેક ખુલાસા છે તે પણ જોવા મળશે કે આ દારૂનો જથ્થો હતો તે ક્યાંથી લાવ્યામાં હતા, કોને વેચાણ કરવામાં આવતા હતા, તેમજ આ દરિયાપુર વિસ્તારની અંદર પણ તેનું છૂટક વેચાણ થતું હતું કે નહીં, આ સમગ્ર બાબત છે તે પોલીસે આગામી તપાસ છે તે હાથ ધરી છે. સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. દરિયાપુર નાની હવેલી પોળમાં એસએમસીની રેડ. સ્ટેટ મોનિટરિંગ સેલે ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપ્યો. ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે 3.28 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. 5 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. સમગ્ર મામલે હાલ તપાસ કરવામાં આવી રહી છે. તપાસ બાદ ખુલાસો થશે કે આ જે દારૂ છે તે ક્યાંથી મંગાવવામાં આવ્યો હતો અને કોના દ્વારા મંગાવવામાં આવ્યો હતો. ત્યારબાદ આગળની કાર્યવાહી પણ હાથ ધરાશે.
દરિયાપુર નાની હવેલી પોળમાં એસએમસીની રેડ. સ્ટેટ મોનિટરિંગ સેલે ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપ્યો. ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે 3.28 લાખના મુદ્દામાલ કબજે કરાયો છે. તો 5 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. તપાસ બાદ જાણવા મળશે કે ક્યાંથી દારૂ મંગાવવામાં આવ્યો હતો, કોના દ્વારા આ દારૂ મંગાવવામાં આવ્યો હતો. ત્યારબાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે. દરિયાપુર નાની હવેલી પોળની આ ઘટના. દરિયાપુર નાની હવેલી પોળમાં એસએમસી દ્વારા રેડ પાડવામાં આવી. મોટી માત્રામાં દેશી દારૂનો જે આ જથ્થો છે તેની સાથે આ ઇંગ્લિશ દારૂનો જે જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. સ્ટેટ મોનિટરિંગ સેલની આ કાર્યવાહી સામે આવી છે. રાજ્યમાં વરસાદની આગાહીને વચ્ચે ધમાકેદાર બેટિંગ અમરેલીમાં જોવા મળી છે. વહેલી સવારથી જ મેઘરાજા મહેરબાન થયા છે. અમરેલીના રાજુલા, જાફરાબાદ દરિયાકાંઠે ધીમી ધારે વરસાદ. જાફરાબાદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધીમી ધારે વરસાદ. મિતિયાડા, બાબરકોટ, રોહિસા સહિત વિસ્તારમાં ધીમી ધારે વરસાદ. સમગ્ર કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં વરસાદી માહોલ છે. એક તરફ રાજ્યભરમાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે, તેવામાં અમરેલીમાં વહેલી સવારથી જ મેઘરાજા મહેરબાન થયા છે. અમરેલી, રાજુલા, જાફરાબાદ દરિયાકાંઠે ધીમી ધારે વરસાદ. જાફરાબાદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધીમી ધારે વરસાદ. મિતિયાડા, બાબરકોટ, રોહિસા સહિત વિસ્તારમાં ધીમી ધારે વરસાદ છે. સમગ્ર કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં વરસાદી માહોલ છે. નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયાની સ્થિતિ છે. તો રાજ્યભરમાં વરસાદની આગાહીને વચ્ચે અમરેલીમાં વહેલી સવારથી જ મેઘરાજા મહેરબાન થયા છે. અમરેલી, રાજુલા, જાફરાબાદ દરિયાકાંઠે ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. જાફરાબાદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધીમી ધારે વરસાદ. મિતિયાડા, બાબરકોટ, રોહિસા સહિત વિસ્તારમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. તો સમગ્ર કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. તો વરસાદની આગાહીને વચ્ચે અમરેલીમાં વહેલી સવારથી જ મેઘરાજા મહેરબાન થયા છે. અમરેલી, રાજુલા, જાફરાબાદ દરિયાકાંઠે ધીમી ધારે વરસાદ છે. તો જાફરાબાદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ ધીમી ધારે વરસાદ છે. મિતિયાડા, બાબરકોટ, રોહિસા સહિત વિસ્તારમાં ધીમી ધારે વરસાદ. તો ત્યારે મેઘરાજા અત્યારે મહેરબાન થયા છે. તેવામાં અમરેલીમાં વહેલી સવારથી જ મેઘરાજાની એન્ટ્રી થઈ છે. અમરેલી, રાજુલા, જાફરાબાદ દરિયાકાંઠે ધીમી ધારે વરસાદ. તો નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયાની સ્થિતિ. જાફરાબાદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. મિતિયાડા, બાબરકોટ, રોહિસા સહિત વિસ્તારમાં ધીમી ધારે વરસાદ. તો વિગતવાર માહિતી આપવા માટે અમારા સંવાદદાતા જયદેવ કાઠી જોડાયા છે. જયદેવ, અમરેલીમાં વહેલી સવારથી જ જે વરસાદ વરસી રહ્યો છે, શું છે ત્યાંની માહિતી? બિલકુલ, જે રીતે રાજ્યભરમાં હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે. તેના કારણે સૌરાષ્ટ્રના જે રીતે જિલ્લાઓમાં વરસાદ પડી છે એ રીતે અમરેલી જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તાર છે, જ્યાં રાજુલા, જાફરાબાદ કોસ્ટલ બેલ્ટ વિસ્તાર વહેલી સવારથી ધીમી ધારે અવિરતપણે વરસાદ છે તે સતત વરસી રહ્યો છે. જે રીતે ગઈકાલે રાજુલા શહેરમાં 2 ઇંચ કરતા વધુ વરસાદ પડ્યો હતો. આજે પણ સમગ્ર કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં વરસાદ છે તે સતત ધીમી ધારે પડી રહ્યો છે. જોકે રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિ ભારે વરસાદની આગાહી પણ આપવામાં આવી છે. સાથે સાથે દરિયાકાંઠાના જે માછીમારો છે તેમને દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે, કેમ કે જે રીતે દરિયા કિનારે જે પવનની જે સ્પીડ છે તે વધી રહી છે. ઉપરાંત દરિયામાં હાઈટાઈડની સ્થિતિ છે તે જોવા મળી છે, જેના કારણે માછીમારોને દરિયો ન ખેડવા માટેની પણ સૂચના આપવામાં આવી છે. સમગ્ર કોસ્ટલ બેલ્ટમાં વરસાદી માહોલ વચ્ચે ધીમી ધારે વરસાદ છે તે રીતે અવિરતપણે વરસાદ છે તે પડી રહ્યો છે. શહેર સહિત ગ્રામ્ય વિસ્તારની શું સ્થિતિ છે? બિલકુલ, જે રીતે ગ્રામ્ય વિસ્તાર છે, જાફરાબાદના મિતિયાડા, બાબરકોટ, રોહિસા સહિતના આસપાસના જે ગ્રામ્ય વિસ્તાર ત્યાં પણ ધીમી ધારે વરસાદ છે તે પડી રહ્યો છે, જેના કારણે કોઈ મુશ્કેલી હાલ પૂરતી નથી. પરંતુ તંત્ર દ્વારા તમામ તૈયારી છે તે કરી દેવામાં આવી છે. એનડીઆરએફની ટીમ છે તે અમરેલી ખાતે તૈનાત રાખવામાં આવી છે. જ્યાં લોકોને જરૂર પડશે, જ્યાં વધુ
પૂરની સ્થિતિ સર્જાય ત્યાં તંત્રની ટીમ છે તે મદદ માટે દોડશે. સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. અમરેલીમાં વહેલી સવારથી જ મેઘરાજા મહેરબાન. અમરેલી, રાજુલા, જાફરાબાદ દરિયાકાંઠે ધીમીધારે વરસાદ. તો જાફરાબાદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. મિતિયાળા, બાબરકોટ, રોહિસા સહિત વિસ્તારમાં ધીમીધારે વરસાદ. તો સમગ્ર કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં વરસાદી માહોલ છે. ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. તો અમરેલીમાં વહેલી સવારથી જ મેઘરાજા મહેરબાન થયા છે. હવામાન વિભાગની આગાહીની વચ્ચે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. તેવામાં અમરેલીમાં વહેલી સવારથી જ મેઘરાજા મહેરબાન થયા છે. તો રાજ્યભરમાં ચાંદીપુરા વાયરસે જે કહેર મચાવ્યો છે, 32 બાળકોના શંકાસ્પદ મોત થયા છે. તો બીજી તરફ સાબરકાંઠામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો મામલો. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં 17 કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. રાજસ્થાન સહિતના દર્દીઓને સારવાર લઈ રહ્યા છે. સિવિલ હોસ્પિટલમાં હાલ 7 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. 4 દર્દીઓને સિવિલમાંથી ડિસ્ચાર્જ કરાયા. અત્યાર સુધીમાં 6 દર્દીઓના મોત થયા છે. તો રાજ્યભરમાં ચાંદીપુરા વાયરસે કહેર મચાવ્યો છે. 32 બાળકોના શંકાસ્પદ મોત થયા છે. તો 20થી વધુ જિલ્લામાં અત્યાર સુધી 84 ચાંદીપુરાના શંકાસ્પદ કેસ નોંધાયા છે. સાબરકાંઠામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો મામલો. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં 17 કેસ અત્યાર સુધી નોંધાયા. રાજસ્થાન સહિતના દર્દીઓ અત્યારે સારવાર લઈ રહ્યા છે. સિવિલ હોસ્પિટલમાં હાલ 7 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. 4 દર્દીઓને સિવિલમાંથી ડિસ્ચાર્જ કરાયા. અત્યાર સુધીમાં 6 દર્દીઓના મોત થયા છે. ચાંદીપુરા વાયરસનો કહેર રાજ્યભરમાં યથાવત છે. 32 બાળકોના શંકાસ્પદ મોત થયા છે. 20થી વધુ જિલ્લામાં અત્યાર સુધી 84 ચાંદીપુરાના શંકાસ્પદ કેસ મળી આવ્યા છે. તો બીજી તરફ સાબરકાંઠામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો મામલો. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં 17 કેસ અત્યાર સુધીમાં નોંધાયા. રાજસ્થાન સહિતના દર્દીઓ અત્યારે સારવાર લઈ રહ્યા છે. સિવિલ હોસ્પિટલમાં હાલ 7 દર્દીઓ સારવાર હેઠળ છે. તો 4 દર્દીઓને સિવિલમાંથી ડિસ્ચાર્જ કરાયા. જ્યારે અત્યાર સુધીમાં 6 દર્દીઓના મોત નીપજ્યા છે. તો રાજ્યભરમાં ચાંદીપુરા વાયરસે કહેર મચાવ્યો છે. 32 બાળકોના શંકાસ્પદ મોત થયા છે. તો 20થી વધુ જિલ્લામાં અત્યાર સુધી 84 ચાંદીપુરાના શંકાસ્પદ કેસ નોંધાયા. તો સાબરકાંઠાના શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો મામલો. સાબરકાંઠામાં શંકાસ્પદ કેસ મળી આવ્યા છે. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં 17 કેસ અત્યાર સુધી નોંધાયા. તો જેમાં રાજસ્થાન સહિતના દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. સિવિલ હોસ્પિટલમાં હાલ 7 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. 4 દર્દીઓને સિવિલમાંથી ડિસ્ચાર્જ કરાયા. અત્યાર સુધીમાં 6 દર્દીઓના મોત થયા છે. તો વિગતવાર માહિતી આપવા માટે અમારા સંવાદદાતા સુરેશ થોરી જોડાયા છે. સુરેશ, રાજ્યભરમાં ચાંદીપુરા વાયરસે કહેર મચાવ્યો છે. સાબરકાંઠામાંથી પણ શંકાસ્પદ કેસ મળી આવ્યા છે. શું છે માહિતી? જી ચોક્કસ શિવાની વાત કરીશ કે સાબરકાંઠા જિલ્લાના અરવલ્લી જિલ્લામાં જે 17 અત્યાર સુધી સાબરકાંઠા જિલ્લામાં અંદર 17 કેસો અત્યાર સુધી નોંધાય છે. ખાસ કરીને વાત કરવામાં સરહદી વિસ્તારમાં જે સાબરકાંઠાની સરહદી વિસ્તારમાં આવેલા રાજસ્થાન વિસ્તારમાંથી જે કેટલાક એવા દર્દીઓ પણ છે ચાંદીપુરા વાયરસના લક્ષણોથી જોડાતા તેમને બાળકોને હિંમતનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ખાસ કરીને વાત કરી કે સિવિલ હોસ્પિટલને જે હિંમતનગરમાં હાલ તો 7 શંકાસ્પદ દર્દીઓ દાખલ સારવાર લઈ રહ્યા છે. ત્યારે 2ના મોત છે ને બીજા અત્યારે હાલ તો તંત્ર દ્વારા તેમની ચકાસણી અને તેમના પરિવારોને અંતરિયાળ જે વિસ્તારો છે વિસ્તારની અંદર મુલાકાત લઈને તેમને દવાનો પણ છંટકાવ કરવામાં આવી રહ્યો છે. સિવિલ હોસ્પિટલમાં જે 7 દર્દીઓ જે સારવાર લઈ રહ્યા છે તેમની શું સ્થિતિ છે?
જીત જીવાની ચોક્કસથી વાત કરીએ કે જે સાબરકાંઠા જિલ્લાના જે હાલ તો હિંમતનગર સિવિલની અંદર 7 જે બાળકો છે, બાળકો સારવાર હેઠળથી એમની તબિયત સારી હોવાના તે તબીબો દ્વારા જાણવા મળ્યું છે. બીજી તરફ જો વાત કરવામાં આવે તો તંત્ર પણ તે અવારનવાર આ મુલાકાત પણ લેવામાં આવતા છે અને રાજ્યનો પણ મંત્રીઓ પણ મુલાકાત લીધી હતી અને દર્દીઓને સહિત તેમની મુલાકાત પણ કરી હતી અને સિવિલની સત્તાધીશોને પણ મુલાકાત લેવા બાદ તેમની સાથે પણ બેઠક કરવામાં આવી હતી. જે આ ચાંદીપુરા જે વાયરસ છે, વાયરસનો કંટ્રોલ લાવવા માટે મંત્રીઓ દ્વારા તેમને પણ બેઠક પણ કરવામાં આવી હતી. જે રીતે ચાંદીપુરા વાયરસના જે કેસો છે તે સતત વધી રહ્યા છે, શંકાસ્પદ કેસો મળી આવી રહ્યા છે, તેવામાં આરોગ્ય વિભાગ દ્વારા તેને અંકુશમાં લાવવા શું કામગીરી કરવામાં આવી રહી છે? જી ચોક્કસથી સેવાની વાત કરી કે સાબરકાંઠા જિલ્લાના જે આરોગ્ય અધિકારી દ્વારા તેમને જિલ્લા DDO અધિકારી દ્વારા તમામ જે અંતરિયાળ વિસ્તારો છે, ઝુંપડપટ્ટી વિસ્તારો છે, જે તે લીપણવાળા વિસ્તારો છે, જે વિસ્તારની મકાનોની પણ જે તિરાડો પડી છે તેમની પરિવારો સાથે મુલાકાત કરી અને તેમના જે પાવડરનો પણ છંટકાવ કરવામાં આવી રહ્યો છે. ત્યાં પરિવારોને પણ સમજાવવામાં આવી રહ્યું છે કે કોઈ પણ જાતની મચ્છરોથી બચવા માટે દવા તેમ કોઈ પણ લક્ષણો જણાય તે તાત્કાલિક નજીકના હોસ્પિટલની મુલાકાત લે અને તાત્કાલિક તેમને તંત્રને અથવા કે હોસ્પિટલની સારવાર હેઠળ ખસેડવામાં આવે. સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. સાબરકાંઠામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો મામલો હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં 17 કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. રાજસ્થાન સહિતના દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. સિવિલ હોસ્પિટલમાં હાલ 7 દર્દીઓ સારવાર હેઠળ છે. 4 દર્દીઓને સિવિલમાંથી ડિસ્ચાર્જ કરાયા. અત્યાર સુધીમાં 6 દર્દીઓના મોત થયા છે. તો રાજ્યભરમાં ચાંદીપુરા વાયરસે કહેર મચાવ્યો છે. 32 બાળકોના શંકાસ્પદ મોત, તો 20થી વધુ જિલ્લામાં અત્યાર સુધી 84 ચાંદીપુરાના શંકાસ્પદ કેસ મળી આવ્યા છે. તેવામાં સાબરકાંઠામાં પણ શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસ મળી આવ્યા. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં 17 કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. રાજસ્થાન સહિતના દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. તેવામાં 7 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. વરસાદ કુદરતનો આશીર્વાદ, દરેક જીવનો આધાર, જેનું એક એક ટીપું પણ અમૂલ્ય હોય છે. જેનું મહત્વ સમજીને રાજ્યની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે વરસાદી પાણીના સંચયની અનેક યોજનાઓ અમલી બનાવી છે. દ્રઢ નિર્ધાર અને મક્કમ કાર્યપ્રણાલીને પગલે આજે આપણા ગૌરવવંતા ગુજરાતે જળ સમૃદ્ધિ ક્ષેત્રે નવી ક્રાંતિ આણી છે. જળ એ જ જીવન, દરેક જીવની જરૂરિયાત, જેનો એકમાત્ર સોર્સ એટલે વરસાદ, કુદરતનો આશીર્વાદ, જેનું એક એક ટીપું ઘણું અમૂલ્ય હોય છે. એક સમય હતો જ્યારે વરસાદી પાણીના સંગ્રહ માટેની આદર્શ વ્યવસ્થાઓ હતી, જેમાં વરસાદી પાણીનો સંગ્રહ કરાતો અને સમગ્ર વર્ષ તેનો ઉપયોગ થતો. પરંતુ જીવન પદ્ધતિઓ બદલાતા પાણી સંચયની ઉત્તમ વ્યવસ્થાઓ વિસરાઈ. આપણા અમૂલ્ય વારસાને આધુનિકતામાં અમલી બનાવી નેતૃત્વના નવા સીમાંકનો પ્રસ્થાપિત કરતી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે પાણી સંચય માટે પણ ઉમદા કાર્યો શરૂ કર્યા છે. જળ એ જ જીવન, પાણીના મહત્વને સમજાવવા રાજ્ય સરકાર તૈયાર. પાણીની તંગીની સમસ્યા જનજીવનને સ્પર્શતી સૌથી મોટી સમસ્યાઓ. આ સૌથી મોટી સમસ્યાને ભૂતકાળ કરી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે અનેક યોજનાઓ થકી પાણી સંચયના મહત્વને સમજાવ્યું. સરકારના દ્રઢ નિર્ધારને પરિણામે જળ સમૃદ્ધિ ક્ષેત્રે ગુજરાત બન્યું સમૃદ્ધ. વરસાદી પાણીના સંગ્રહ માટેની આદર્શ વ્યવસ્થાઓ અમલી બનાવી. વિશ્વભરમાં જનસંખ્યામાં વૃદ્ધિના કારણે જળ, જંગલ અને જમીન પર વિઘાતક અસરો પેદા થઈ છે. વિશ્વમાં જળ સંકટનું કારણ વધતી જતી વસ્તી વૃદ્ધિ અને તેનો બેફામ પાણીનો ઉપયોગ છે. એક સર્વેક્ષણ મુજબ વ્યક્તિ દીઠ 1205 ઘનમીટર પાણી પ્રતિવર્ષ જરૂરી છે, જેમાં 55 ઘનમીટર ઘરના ઉપયોગ માટે, 1150 ઘનમીટર અનાજના ઉત્પાદનમાં વપરાય છે. વિશ્વના 80 દેશોમાં પાણીનો પ્રશ્ન જટિલ છે. વિશ્વના 40% લોકોને પીવાનું પાણી નથી મળતું. સમગ્ર વિશ્વમાં અંદાજે 20 લાખ લોકોનું દર વર્ષે પાણીની ખામી અને સ્વચ્છ પીવાના પાણીના અભાવે મૃત્યુ થાય છે. એક અંદાજ પ્રમાણે વર્તમાન સમયમાં 48 દેશોની 2 અરબ જેટલી વસ્તી પાણીની સમસ્યા તળે અસરગ્રસ્ત છે. તો ભારત જેવા દેશમાં પણ પાણીની તંગીની સમસ્યા જનજીવનને સ્પર્શતી સૌથી મોટી સમસ્યાઓ પૈકીની એક છે. જળ સંકટની આ સમસ્યાને પહોંચી વળવા માટે ગુજરાતની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર સક્રિય થઈ છે. તેથી તો વરસાદી પાણીના સંગ્રહ માટેની જાગૃતિ જન જન સુધી પહોંચતી કરી છે.
રેઇન વોટર હાર્વેસ્ટિંગ એક એવો ઉપાય છે જેના દ્વારા વરસાદી પાણીનો સંચય ખૂબ સરળતાથી કરી શકાય છે. ઘરની અગાસી પર પડતું પાણી મોટાભાગે છતમાં લગાવેલ પાઇપમાંથી પડીને ગટરમાં જતું રહે છે. પણ જો આ પાઇપને ઘરની બહાર અંડરગ્રાઉન્ડ બોરવેલ કે કોઈ સિન્ટેક્સની ટાંકીમાં એકઠું કરવામાં આવે તો એને રૂફટોપ રેઇન વોટર હાર્વેસ્ટિંગ કહેવામાં આવે છે, જે માટે રાજ્ય સરકારે લોકભાગીદારીથી વરસાદી પાણીના સંચયની શરૂઆત કરી છે. આપણા મહાન વૈજ્ઞાનિક અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર APJ અબ્દુલ કલામે કહ્યું હતું કે વિશ્વમાં આગામી યુદ્ધો પાણી માટે લડાશે. જળ સંકટની ગંભીર સમસ્યાને ડામવા માટેનો એકમાત્ર વિકલ્પ એટલે વરસાદી પાણીનો સંગ્રહ. વરસાદના પાણીનો સંગ્રહ કરવા માટે ચેકડેમ અતિ મહત્વની પદ્ધતિ છે. ચેકડેમો દ્વારા પાણીનું રોકાણ કરી તેનો યોગ્ય વપરાશ કરવામાં આવે તો જળ સંકટથી બચી શકાય તેમ છે. જે માટે રાજ્ય સરકારે સુજલામ સુફલામ જળ સંચય મહાઅભિયાન જેવી અનેક મહત્વાકાંક્ષી યોજનાઓ અમલી બનાવી છે. આ યોજના અંતર્ગત પ્રવર્તમાન તળાવ, કૂવા ઊંડા કરવાની કામગીરી હાથ ધરવામાં આવે છે. ચોમાસા પહેલાના 100 દિવસ માટે આ યોજના અંતર્ગત યુદ્ધના ધોરણે કાર્ય કરવામાં આવે છે, જેથી વરસાદી પાણી તેમાં સંગ્રહ કરી શકાય અને જેનો લાભ આસપાસના ગામને સરળતાથી મળી શકે. સુજલામ સુફલામ જળ સંચય અભિયાન અંતર્ગત અમૃત સરોવર નિર્માણ કાર્ય પણ હાથ ધરવામાં આવ્યું છે, જેમાં રાજ્યની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે 100% કાર્ય પૂર્ણ કરીને ઝળહળતી સફળતા મેળવી છે. વરસાદી પાણીના સંગ્રહ માટે રાજ્ય સરકારનું વધુ એક ઉમદા કાર્ય એટલે વેલ રિચાર્જિંગ. વરસાદનું પાણી વૈજ્ઞાનિક ઢબે કૂવાઓમાં ઉતારવામાં આવે તો આ કૂવાઓ ફરી જીવંત બને અને ભૂગર્ભ જળ ઊંડા ઉતરતા અટકશે. આ ધ્યેય સાથે રાજ્ય સરકારે ગ્રામીણ જીવનમાં તે અંગેની જાગૃતિ વધારી છે. કૂવાઓ રિચાર્જ થવાથી પાણીનો બગાડ અટકશે અને ભૂગર્ભ જળ ઊંચા આવશે, જેના પરિણામે પીવાલાયક પાણીનો જથ્થો વધારી શકાશે અને પાણીના ક્ષારો નિયંત્રિત કરી શકાશે. ગ્રામીણ જીવન માટે તો રાજ્ય સરકારનો જળ સંગ્રહ માટેનો આ અભિગમ આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યો છે. ખેત તલાવડી. વરસાદી પાણીના સંગ્રહ માટે સરકારે ખેડૂતોને આર્થિક સહાય આપી ખેતરે ખેત તલાવડીઓ બનાવી છે, જે આજે ખેડૂતો માટે ખેતીને લગતી પાણીની સમસ્યાઓમાં સદ્ધર સહારો બની રહી છે. ખેત તલાવડીઓ દ્વારા ખેતીલાયક પાણીનો સારી રીતે સંગ્રહ કરી શકાય છે અને ખેડૂતને સિંચાઈની વધુ સારી સગવડ પૂરી પાડી શકાય છે. આમ રાજ્ય સરકારે વરસાદી પાણીના વિવિધ સ્તરે સંગ્રહ કરતી યોજનાઓ અમલી બનાવીને એક નવી ખુશહાલીની શરૂઆત કરી છે. વરસાદી પાણીનો સંગ્રહ કરી ભૂગર્ભ જળના સ્તર ઊંચા લાવવા માટે કટિબદ્ધ રાજ્ય સરકારે અનેક ઉમદા કાર્યો કર્યા છે, જેના પરિણામ સ્વરૂપે રાજ્યના છેવાડાના ગામડાઓમાં પાણીની સમૃદ્ધિ બક્ષી છે. જળ સંકટની કપરી સ્થિતિમાં જળક્રાંતિના સુવર્ણ યુગની શરૂઆત આ સરકારે કરી છે, જે પાણીદાર સરકારના ઉત્તમ નેતૃત્વનું વધુ એક ઉમદા ઉદાહરણ છે. હરિત ક્રાંતિના સુવર્ણ સ્વપ્નને પૂર્ણ કરતી રાજ્ય સરકારે પાણીની વિકટ સમસ્યાને કરી ભૂતકાળ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે. સમાચારના અંતમાં નજર કરીશું હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે સ્વાદ, શુદ્ધતા અને સેહતનું પ્રતીક એટલે છાશવાલાનું માખણમાંથી બનાવેલું શુદ્ધ ઘી. ધોધમાર વરસાદે સૌરાષ્ટ્રમાં બોલાવ્યો સપાટો અને ગામો સંપર્ક વિહોણા. દ્વારકાના કલ્યાણપુરમાં 4 કલાકમાં 11 ઇંચ વરસાદ. નીટ પરીક્ષાનો વિવાદ હજુ પણ શાંત પડતો દેખાતો નથી. આજથી શરૂ થયેલા સંસદના બજેટ સત્રમાં પણ તેના પડઘા પડ્યા. સરકાર અને વિપક્ષ વચ્ચે નીટ મુદ્દે સંસદ સમરાંગણ બની ગયું. આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની મેઘરાજા તમરોડશે. ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી. રાજ્યમાં ચાંદીપુરાએ મચાવ્યો કહેર. 32 બાળકોના શંકાસ્પદ મોત. 20થી વધુ જિલ્લામાં અત્યાર સુધી 84 ચાંદીપુરા વાયરસના કેસ નોંધાયા. સુરત સિમ્મેર હોસ્પિટલ ફરી વિવાદમાં આવી. કેમ્પસમાં ડીજે વગાડી ધમાલ મચાવી. મોડી રાત સુધી ફિલ્મ સોંગ પર નાચી કેમ્પસ બાનમાં લીધું. આ હેડલાઇન્સના પ્રાયોજક હતા સ્વાદ, શુદ્ધતા અને સેહતનું પ્રતીક એટલે છાશવાલાનું માખણમાંથી બનાવેલું શુદ્ધ ઘી.